દહેગામ તાલુકાના લક્ષ્મીપુરા ગામના માર્ગ પર આવેલી એક વસાહત નજીક ગંદા પાણીના ખાબોચિયામાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ચર્ચા જાગી છે। પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મીપુરા તરફ જવાના રોડ પર આવેલ એક ખુલ્લા પ્લોટમાં બનેલા ગંદા પાણીના ખાબોચિયામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા નવજાત બાળકીને ત્યજી દેવામાં આવી હતી। બાળકીનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની જાણ આસપાસના લોકોને થતાં તુરંત જ પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ દહેગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસ દ્વારા નવજાત બાળકીના મૃતદેહને બહાર કાઢી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે દહેગામ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। કોઈ પાષાણ હૃદયના માતાપિતાએ પોતાની પાપ છુપાવવા અથવા સામાજિક ડરના કારણે આ ફૂલ જેવી માસૂમ બાળકીને ફેંકી દીધી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે। દહેગામ પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી બાળકીને ત્યાં કોણ મૂકી ગયું તે દિશામાં સીસીટીવી ફૂટેજ અને આસપાસના દવાખાનાઓની તપાસ તેજ કરી છે। લોકેશન દહેગામ EMT કિસ્મતસિંહ અને પાયલોટ અરવિંદસિંહ અમને 108માં કોલ મળ્યા બાદ અમે તરત હરસોલીવાળા રોડ પર ઉત્તમ ડેરીથી આગળ જે લક્ષ્મીપુરા RCC રોડ જાય છે ત્યાં અમને એક કોલરે કોલ કરેલો અને અમે ત્યાં પહોંચતા નવજાત શિશુ મૃત હાલતમાં મળેલ છે, જેની જાણ અમે પોલીસને કરેલી છે અને પોલીસ પણ સ્થળ પર આવી ગયેલી છે અને આગળ પછીની બીજી કાર્યવાહી કરી શકશે। સ્ત્રી છે।